જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્ર, શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે અને તેમાં આવતા વ્રત અને તહેવારો પણ શરૂ થઈ ગયા છે. શ્રાવણ માસ એટલે ભક્તિનો માસ. શ્રાવણ માસ એટલે ભોળાનાથને પ્રસન્ન કરવાનો માસ અને તેમની કૃપા મેળવવાનો માસ. શ્રાવણ માસમાં શિવ અને પાર્વતીજીની પૂજાનું ખાસ મહત્વ છે અને તેમના વ્રત અને તપનો પણ ઘણો મહિમા છે. તેમાંનું જ એક વ્રત છે ફૂલકાજળી વ્રત. આજે આપણે ફૂલકાજળી વ્રતની વિધિ, કથા તથા મહાત્મય સાંભળીશું. જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ગોર મારે ગોરમાં પંથ દેજો કહ્યા ગરો. દરેક ગોડ ભરી કન્યાઓની ઈચ્છા હોય છે કે તેનો મનનો માણેગર તેને ખૂબ જ પ્રેમ કરે. સપનાનો રાજકુમાર ઘોડલે ચડી આવી તેના તમામ અરમાનો પૂરા કરે. આજ સપનાઓને સાકાર કરવા કન્યાઓ નાનપણથી જ ભોળાનાથને ભજે છે અને તેમને પ્રાર્થના કરે છે કે મનનો માણેગર એવો આપજો જે મારા દરેક સપનાઓ સાકાર કરે. માતા પાર્વતીએ ભોળાનાથને પામવા ઘણા આકરા વ્રત અને તપ કર્યા હતા. કહેવાય છે કે ભોળાનાથને પામવા માતા પાર્વતીએ જે વ્રત કર્યા તેમાંથી કોઈ પણ એક વ્રત પણ કરી લઈએ તો માતા પાર્વતી યોગ્ય વર આપે છે. શ્રાવણ માસે ભોળાનાથની આરાધનાનો માસ છે. આ માસની ત્રીજના દિવસે ફૂલકાજળી વ્રત કરવામાં આવે છે. શ્રાવણ સુદ ત્રીજના દિવસે આ વ્રત ખાસ કરીને કુંવારી કન્યાઓ તથા નાની બાળાઓ કરે છે. વ્રત દરમિયાન ફૂલ સૂંઘીને જ ફળાહાર કરવામાં આવે છે. સારો વર મેળવવા માટે યુવતીઓ આ વ્રત કરે છે. હવે આપણે સાંભળીએ ફૂલકાજળી વ્રતની વિધિ. પવિત્ર શ્રાવણ માસની અજવાળી ત્રીજે એટલે કે સુદ ત્રીજે કુંવારિકાઓ પ્રાતઃકાળે સૂર્યોદય પહેલા ઉઠી સ્નાનાદિથી પરવારી શણગાર સજી ભગવાન શિવના મંદિરે જઈ પ્રથમ શિવ પાર્વતીનું પૂજન કરવું, ત્યારબાદ ગણપતિજીનું પણ ભાવથી પૂજન કરવું, પછી ફૂલ સૂંઘીને ફળાહાર કરવો. આ દિવસે વ્રત કરનાર ઉપવાસ કરે તો તેને ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે. વળી પ્રભુને પરમ પ્રિય એવા ફૂલને સૂંઘ્યા પછી જ જળપાન કે ફળાહાર કરવો જોઈએ. ઉત્તમ મહેકવાળું કોઈ પણ ફૂલ લઈ શકાય છે. સાંજે સૂર્યાસ્ત પછી તરત જ જગત માતા ગાયની પૂજા કરવી, રાત્રે જાગરણ કરવું, ઈષ્ટદેવની સ્તુતિ કરવી. આ વ્રત 5 વર્ષ, 7 વર્ષ, 9 વર્ષ કે 11 વર્ષ સુધી કરવામાં આવે છે. ત્યારબાદ તેનું ઉજવણું કરવામાં આવે છે. ઉજવણામાં કુંવારિકાઓને ગોવણી કરવામાં આવે છે. તેમને ફળાહાર કરાવીને સૌભાગ્યની વસ્તુઓ આપવામાં આવે છે. આ રીતે ઉજવણું કરવાથી વ્રતનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે. દેવો પુરાણો કહે છે કે પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવથી આ વ્રત કરનારના સમગ્ર જીવન તથા સંસારમાં સુખની સુગંધ મહેકે છે. ભોળાનાથના વ્રતની કૃપાથી વ્રત કરનારના સર્વ મનોરથ સિદ્ધ થાય છે. તો મિત્રો, આ હતું ફૂલકાજળી વ્રતની વિધિ, કથા તથા મહાત્મય. ફૂલકાજળી વ્રત કુંવારિકાઓ યોગ્ય વર મેળવવા માટે કરે છે અને શિવ પાર્વતીની ભાવપૂર્વક પૂજા અને અર્ચના કરે છે. આ વ્રતથી પ્રસન્ન થઈને ભોળાનાથ તેમના સર્વ મનોરથો પૂરા કરે છે. જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.